હેલો ફેમિલી, તો બધાને ગુડ આફ્ટરનૂન અને જય શ્રી કૃષ્ણ. એક વીક પછી તમે આ વિડીયો જોઈ રહ્યા છો. તો અમે જઈ રહ્યા હતા પરસોત્તમ મહિનાના સ્નાન કરવા માટે માંડવી બીચ ઉપર, પરંતુ એનો પ્લાન આખો કેન્સલ થઈ ગયો અને અત્યારે અમારી ગાડી વળી ગઈ છે બીજી જગ્યાએ. તો તમને પણ આગળ જોવા મળશે કે અમે શું શું એન્જોય કર્યું ને અચાનક જ બધો પ્લાન પલટી મારી ગયો એમ. તો હવે અમે મસ્ત ગાડીમાં જઈ રહ્યા હતા એક મહાદેવનું મંદિર છે ત્યાં. તો અહીંયા અમે ફાઇનલી પહોંચી પણ ગયા છે મંદિરે. તો અહીંયા મસ્ત જો અમે દર્શન કરશું અને પછી હવે આગળ જોઈએ શું પ્લાન છે. તો અહીંયા જો અમે પ્રથાબેન પણ મસ્ત દર્શન કરતા હતા ને એનો પણ વિડીયો જોઈ લો. ફાઇનલી અમે લોકો દર્શન કરીને નીકળી ગયા હતા. અહીંયા એક કુંડ છે જ્યાં સ્નાન કરવા માટે અહીંયા ઘણી લેડીઝ આવી હતી અને હવે હું ને મમ્મી પણ જઈ રહ્યા છે. તો અહીંયા જો છે ને ભગવાન ભીમ છે ને એ માતા કુંતાની પાછળ જતા હતા અને પડ્યા. તો અહીંયા એનો જે કુંડ છે ને એવડી એની હથેળી હતી, એની હથેળી ત્યાં પડીને એમાં કુંડ બન્યો. તો એવી અહીંયાની વાત છે. તો ખબર પડે અહીંયાથી કે આપણે પહેલાંના માણસો કેટલા ઊંચા અને કદાવરના હતા ને અત્યારે તો કળિયુગ છે ને. હવે અમે પણ ફાઇનલી આવી ગયા છે કુંડમાં. તો મસ્ત સ્નાન કરી લીધું, હાથ પગ ધોઈ લીધા કારણ કે નાવા જેવું તો હતું નહીં. અને અમારા પ્રથાબેન જો અહીંયા બીતા હતા એટલે એને બહારથી જ આપણે સ્નાન કરાવી દઈશું. અને પછી તો ફાઇનલી હવે અમે આવી ગયા તે જગ્યાએ જેનો જરાય પ્લાન નહોતો, પણ અમારી પ્રથાને માનતા પૂરી કરવાની હતી તો આજ પહોંચાઈ જ ગયું ફાઇનલી. અને અહીંયા પછી થોડી ઘણી વસ્તુને ધરવાને તે ધરી, પછી શેરડીનો મસ્ત રસ પી ને ઠંડક કરીને અમારી પ્રથાબેન જોવે પણ એને ભાવતો નથી, ખાલી વાટ જ જોવે એમને. તો ફાઇનલી અમે આવી ગયા હતા ગાંધીધામ અને જો અહીંયા બધા ચટડા જ ખાવાના ભેગા થયા હતા. એટલે મસ્ત બધાએ જો અમે લોકોએ મસ્ત પાણીપુરી ખાધી અને એમાં મજા ન આવી અને પેટ ન ભરાણું. એટલે પછી બાજુમાં હતા સૌરાષ્ટ્રના મસ્ત ભજીયા, એટલી મજા આવી ભજીયા ખાવાની કે ભજીયા ખાઈને ઘરે આવી ગયા હતા. અને હવે અમે પ્રથાબેન વાતું કરી સાંભળો છો. એવું છે બાબા, શું કહેવાય ને?